નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્યો સહિત આ મહોત્સવમાં જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા। श्री सोमनाथ ट्रस्ट तरफथी मुख्यमंत्रीનું અભિવાદન કરાયું હતું। ત્રિદિવસીય મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને જલાભિષેક પણ કર્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા। સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને જલાભિષેક પણ કર્યું હતું। શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી મુખ્યમંત્રીનું અભિવાદન કરાયું હતું। મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યા હતા। સીએમએ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। सांसद राजेश चुडासमा धारासभ्यों सहित आ महोत्सव में जोड़ाया था। मंदिर ट्रस्ट द्वारा सीएम भूपेन्द्र पटेल अभिवादन कराયું। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। ખેરાલુથી લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ખેરાલુ પાસે નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે। તો સમાચાર મળી રહ્યા છે મહેસાણામાં ખેરાલુ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે। નાયબ મામલતદાર ડીકે મહેતા લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। સસ્તા અનાજની દુકાનધારકો પાસેથી ₹5,000 મહિનાના લેતા હતા। લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો। સસ્તા અનાજની દુકાનધારક પાસેથી 2 મહિનાના 10,000 માંગ્યા હતા। દુકાનધારકને હેરાન નહીં કરી નોટિસ નહીં આપવા માટે લાંચ માંગી હતી। आज मुद्दे अपनी साथे संवाददाता अल्पेश पटेल फोन लाइन पर जोड़ाई गया है। जी अल्पेश, મહેસાણામાં ખેરાલુ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં કે મહેસાણાના ખેરાલુમાં નાયબ મામલતદાર પુરવઠા લાંચ લેતા ઝડપાયા છે। નાયબ મામલતદાર પુરવઠા ડીકે મહેતા લાંચ લેતા ઝડપાયા છે અને સસ્તા અનાજની દુકાન ધારકો પાસે ₹5,000 લેતા હતા લાંચ અને સસ્તા અનાજની દુકાન ધારક પાસેથી 2 મહિનાના ₹10,000 માંગવામાં આવ્યા હતા અને દુકાનદારને ધારકને હેરાન નહીં કરી એની નોટિસ નહીં આપવામાં માંગી હતી લાંચ અને મહેસાણા એસીબીએ છટકું ગોઠવીને ડીકે મહેતાને હાલમાં પકડી પાડ્યો હતો અને એસીબી દ્વારા હાલમાં તો તેની કાર્યવાહી શરૂ છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણામાં સસ્તા અનાજની દુકાન ધારક પાસેથી 2 મહિનાના 10,000 માંગતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। તો સુરતથી મામલો પ્રકાશમાં આવ્યો છે। સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા છે। તો સુરતથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારનું આ મામલે નિવેદન મળી રહ્યું છે। સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી, મીડિયાના માધ્યમથી ઘટનાની જાણકારી મળી। ભગીરથસિંહ નિવેદનમાં જણાવ્યું છે તાત્કાલિક ટીમો દોડાવી છે, તપાસ પણ કરવામાં આવી રહી છે। ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી। ઘટનામાં તપાસના અંતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ખૂબ જ ગંભીર ઘટના। મીડિયાના માધ્યમથી ઘટનાની જાણકારી મળી। સુરતથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરતમાં સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો, તેને લઈને ભગીરથસિંહ પરમારે નિવેદન આપ્યું છે। આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી છે। તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે કાર્યવાહી કરાશે। પ્રેસ મીડિયાના માધ્યમથી આજરોજ મને વિડીયો મોકલવામાં આવ્યો। એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી
ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા, કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ મળી છે. આવી કોઈ માહિતી શાળા મારફતે કે વેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે. તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. જે વિગતો સામે આવી રહી છે, સુરેન્દ્રનગર ખાતે ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરાયું. ખેડૂતો રેલી પહેલા હનુમાનજીના મંદિર ખાતે આરતી કરવામાં આવી છે. તો પાટડી નગરપાલિકાના ખેડૂતોની ગણોત દૂર કરવાની માંગ છે. ધારાસભ્ય પી.કે. પરમારની પ્રતિક્રિયા સામે આવી છે. સુરેન્દ્રનગરથી ખેડૂત રેલીનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે, ગણોત ધારાની કલમ હટાવવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ. આવતીકાલે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી પહેલા હનુમાન મંદિરે આરતી કરાય છે. મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. મારા 60 દસડા વિધાનસભા વિસ્તારના વહાલા ખેડૂત ભાઈઓ અને પ્રજાજનોને મારા જય શ્રી રામ. હાલ ગુજરાતનું વિધાનસભાનું બજેટનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં હાજરી આપવી અનિવાર્ય છે, જેના કારણે આપ સૌને રૂબરૂ મળી શકાતું નથી. ત્યારે વિડીયોના માધ્યમથી આપને મળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મિત્રો, 20મી ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ મારફત ગુજરાતના જગતના તાત અન્નદાતા ખેડૂતોની આવક વધે, યુવાનોને રોજગારી મળે, મહિલાઓ સશક્ત બને તેમજ ગરીબોના જીવનમાં સુખાકારી પ્રાપ્ત થાય, એટલા માટે ગરીબલક્ષી બજેટ, ગુજરાતના વિકાસ માટે વિકસિત ગુજરાતના સંકલ્પો સાકાર કરતું બજેટ ₹3 લાખ. ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો આક્રમક બન્યા હતા. રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સામે તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. આ સાથે જ 5 જેટલી મુખ્ય માંગો સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. ઉનાળુ વેકેશન પહેલા ભરતી કરવા, ધોરણ 9 થી 12નું પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરવા, 24,700 શિક્ષકોને નિમણૂક પત્રો આપવાની માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. તો રાજ્યમાં શિક્ષકોની ભરતી ઉપર શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે 24,700 શિક્ષકોની ભરતી કરાશે. અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટ હોસ્પિટલમાં વાયરલ સીસીટીવી મામલે નિવેદન આપવામાં આવ્યું છે. સીસીટીવી કાંડ મુદ્દે કોંગ્રેસના શૈલેષ પરમારે સરકારને પ્રશ્ન કર્યો હતો અને ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે પોલીસે 20 રાજ્યોના 50,000 સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે. પોલીસે આ કેસમાં 3 આરોપીઓને ઝડપ્યા છે. 2 આરોપીને મહારાષ્ટ્ર અને 1 આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે કન્સલ્ટિંગ રૂમમાં સીસીટીવી કેમેરા લગાડવાની ખાસ એસઓપી બનશે, જેનું કડક પાલન કરાવાશે. તેમજ ટૂંક સમયમાં ક્લિયર માર્ગદર્શિકા પણ બહાર પડશે. ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહનો ચોથો દિવસ છે. પીએમજે કૌભાંડ મામલે કોંગ્રેસે ગૃહ બહાર દેખાવો કર્યો હતો. કોંગ્રેસ દ્વારા પીએમજે કૌભાંડ મામલે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી. વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસે દેખાવો કર્યો હતો. ડોક્ટરના પરિધાનમાં સજ્જ થઈ અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ દેખાવો કર્યો હતો. ખ્યાતિ કાંડમાં આપણે સૌએ જોયું કે કમિશન લેવા માટે
ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે, હાર્ટના ઓપરેશન કરવામાં આવે, ઘૂંટણના ઓપરેશન કરવામાં આવે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો. અમે આજે પ્રતિકાત્મક વિરોધના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોનો જાન લેવાય તો પણ સહેજ પણ આ સરકારને શરમ આવતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું નિર્માણ 4 પિલ્લર એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસથી કરવાની સંકલ્પના આપી છે. 2019માં વડાપ્રધાને અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો હતો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000ની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે 6 વર્ષમાં રાજ્યના 65,65,000 ખેડૂતોને 18,800 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે વિધાનસભાની પરવાનગી વગર કોઈ જ ખર્ચ ન કરવો જોઈએ. 3,76,000નું દેવું રાજ્ય સરકાર પર છે તેવું સરકારે જાહેર કર્યું છે. સરકારે રિઝર્વ બેંકના આંકડાઓથી અલગ આંકડાઓ આપ્યા છે. તો કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાત પર કોઈ જ દેવું ન હતું. આ સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોના દેવા અન્ય રાજ્યોમાં નાબૂદ કરવાની હા પાડે છે, જ્યારે ગુજરાતના ખેડૂતોને કોઈ જ ફાયદો નથી. જમ્મુ કાશ્મીરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે એમણે ત્યાં કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો તો દર ઈદ અને મોહરમે મફત ગેસનો બાટલો આપીશું. ગુજરાતમાં વર્ષોથી બને છે. ગુજરાતમાં રામનવમી, જન્માષ્ટમી હિન્દુઓને અને ઈદ અને મોહરમમાં મુસ્લિમ બિરાદરોને આપોને મફતનો ગેસનો બાટલો. એ તો તમે અહીંયા આપતા નથી. તમે દિલ્હીમાં જાહેરાત કરો છો કે મહિલાઓને અમે 18 રૂપિયા આપવાના છીએ. ગુજરાતની મહિલાને તો આપતા નથી. તમે ત્યાં ઇલેક્ટ્રિસિટી ફ્રી કરો છો. ગુજરાતમાં તો ઇલેક્ટ્રિસિટી ફ્રી કરતા નથી તમે. ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ કેટલાક કોર્સમાં ફી વધારવામાં આવી છે, તો BCA, MCA અને PhD જેવા કોર્સમાં 1,500 થી 5,000 રૂપિયા સુધીની ફીમાં વધારો કરાયો છે, જેને લઈને NSUI દ્વારા હાથમાં બેનર લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને ઉપકુલપતિને આવેદનપત્ર આપ્યું છે. સાથે જ ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે. માધ્યમથી વધારવામાં આવે છે, જેમ કે એવું લાગુ આવે છે ગુજરાત સરકારને વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓને કે લાગી ઓળગી પડી નથી કે આ વિદ્યા એક સરસ્વતી છે. જેમ કે ગુજરાત યુનિવર્સિટી એવું લાગી આવે છે કે વિદ્યાને એક લક્ષ્મીના રૂપે જોવે છે અને વિદ્યાનું વેપારીકરણ થતું દેખાય છે. અને જે થોડાક દિવસો પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે, આજે અમારે એનો વિરોધ છે. કે કયા કોર્સમાં અંદાજિત કેટલી ફી વધારો? 1750 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી ગ્રેજ્યુએશનમાં ફી વધારો, ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રીઓમાં ફીસ વધારો કરવામાં આવેલ છે. અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના પેટ ઉપર પાટું મારવાનું કામ કર્યું તેવું દેખાઈ રહ્યું છે. ગામડાના છેવાડાના ગામના વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર નજીવી ફીની અંદર ભણવા આવતા હોય છે. ગામનો વિદ્યાર્થી એક એવું વિચારીને આવતો છે કે મને ગુજરાત યુનિવર્સિટીની અંદર સામાન્ય ફીમાં ભણવાનું મળશે, પણ યુનિવર્સિટી આ ફી વધારો કરી અને વિદ્યાર્થીઓને લૂંટી રહી છે. જો વિદ્યાર્થીઓને વધારે ફીમાં ભણવું જ હોય તો આ ગુજરાત સરકારની જે મુનાઈદાઓ, જે ખાનગી યુનિવર્સિટીઓ ચલાવી રહ્યા છે એની અંદર જઈને શું કામ ના ભણે? એટલે ગુજરાત યુનિવર્સિટીને આ ગરીબ વિદ્યાર્થીઓનું વિચારવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ જે ફી વધારો કરવામાં આવ્યો છે પાછી ખેંચવી જોઈએ. અમદાવાદના મણિનગરની હેબ્રોન સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાનો મામલો સામે આવ્યો છે. ધોરણ 1ના વિદ્યાર્થીને ગુજરાતીના શિક્ષિકા રૂબીના દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. વાલીએ શાળામાં ફરિયાદ કર્યા બાદ શાળા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ બાદ શાળાએ શિક્ષિકાને સસ્પેન્ડ કર્યા છે. વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ ફરિયાદ કરી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. મણિનગરની હેબ્રોન ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ છે, એમાં ધોરણ 1માં એક ભણતા વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરવામાં આવેલી છે તેવી
વાલી દ્વારા અત્રે અમોની કચેરીને ફરિયાદ મળેલી છે. તાત્કાલિક અસરથી અમે શાળાના સદર શિક્ષકને કારણદર્શક નોટિસ આપી ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું છે અને મેનેજમેન્ટને ક્વિક એક્શન સદર શિક્ષક પર લેવા માટે પણ જણાવ્યું છે. અત્યારે મળેલી માહિતી પ્રમાણે સદર શિક્ષકને શાળામાંથી છૂટા કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે તેવું જાણવા મળ્યું છે. હા, અમે ઓન ધ સ્પોટ એમને ડિસમિસ કરી દીધા છે સ્કૂલમાંથી. સેટરડે જ કરી દીધા છે એમને. કોઈ અત્યારે રૂલ્સ છે કે કોઈ બાળકને માર મારવામાં ના આવે? પણ એવો રૂલ જ નથી કે આપણે બાળકને મારવો જોઈએ. એવું કોર્પોરલ પનિશમેન્ટ અપાય જ નથી. અમને બી ખ્યાલ છે ગવર્મેન્ટ તરફથી. એટલે જ્યારે અમને ખબર પડી કે ટીચરે આવું કર્યું છે એટલે ઓન ધ સ્પોટ અમે એમને ડિસમિસ કરી દીધા છે સ્કૂલમાંથી. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જસોદાનગરથી મણિનગર જતા મુખ્ય માર્ગ ઉપર 2 ભૂવાઓ પડ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 1 વર્ષના સમયાંતરે 15 ભૂવાઓ પડી ચૂક્યા છે. ત્યારે હજુ પણ ગત સપ્તાહે પડેલા ભૂવાનું સમારકામ તંત્રએ હાથ ધર્યું નથી. ત્યાં આજે વધુ એક વિશાળ ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા નેશનલ હાઈવેને જોડતા આ મુખ્ય માર્ગોની વર્ષો પહેલા નાખવામાં આવેલી ગટર લાઇન પણ ખવાઈ ગઈ હોય તેમ એક બાદ એક ભૂવા પડવાનો સિલસિલો આગળ વધી રહ્યો છે. આ રોડ ઉપર કેટલા શિક્ષકો બાળકો તમે શું કહેવાય પસાર થઈ રહ્યા છે. આ રસ્તામાં એટલા બધા ખાડા છે જેથી કોઈ પણ નુકસાન અકસ્માત થઈ શકે છે. મને બીક લાગે કે સાયકલ ચલાવવામાં કેટલી કરું તો રસ્તામાં ગાડા એક્સિડન્ટ બહુ ભીડ ટ્રાફિક ખાડા કારણ અહીંયા મારા કહેવા સરકાર કે રસ્તો તમે ઠીક શું કહેવાય સરકાર કરાવી દો, ખાડો પુરાઈ દો. 5 દિવસ પહેલા ગોરના કુવાની કેનાલ પાસે જે ઓવરબ્રિજનો છેડો છે ત્યાં વધુ એક ભૂવો પડ્યો. એટલે કુલ 6 મહિનામાં અહીંયા 13 ખાડાઓ કે 13 ભૂવાઓ પડી ચૂક્યા છે. કોર્પોરેશનના 2 વોર્ડ આ રોડની આસપાસમાં આવેલા હોવાથી એક ખોખરા વોર્ડ છે અને ભાઈપુરા વોર્ડ, તો આ બંને વોર્ડના સંકલનના અભાવે આ સમારકામ યોગ્ય થતું નથી. દક્ષિણ ઝોનવાળા એમ કહે છે કે પૂર્વ ઝોનવાળા કરશે અને પૂર્વ ઝોનવાળા કહે છે કે દક્ષિણ ઝોનવાળા કરશે. આ બંનેની હાડમારીના કારણે લોકો અહીંયા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આખો દિવસ ધૂળ ધુમાડા ઉડે છે, ટ્રાફિક જામ થાય છે, આખો વિસ્તાર ભરચક છે. અહીંયા રાજ ચેમ્બરથી જસોદા ચોકડી સુધીમાં અત્યાર સુધીમાં લગભગ 13 થી 14 ખાડા પૂરા ભૂવા પડ્યા છે અને મ્યુનિસિપાલિટીનું કામમાં એવું લાગે છે કે કોઈ વ્યવસ્થિત કામ થતું જ નથી લાગતું. વારંવાર ભૂરાઓ પડતા અહીંયા બહુ હાલાકી પડી રહી છે. અમારી દુકાનની અંદર ભયંકર ધૂળ અને બહુ ખૂબ જ તકલીફ પડે છે. અમદાવાદના અનુપમ 3 રસ્તા પાસે ગઈકાલે રાત્રે જ ફટાકડા ફોડતા સામાન્ય બોલાચાલીનો મામલો સામે આવ્યો હતો. રસ્તા ઉપર નીકળતા માણસ જોડે માથાકૂટ થઈ હતી, જેમાં એક વ્યક્તિને પથ્થર વાગતા એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના અનુસંધાને સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક પક્ષે 3 અને બીજી તરફ 4 એમ કુલ 7 આરોપીને પોલીસે પકડી લીધા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોપીસિંહ શેરગીલ તેમજ નીરજન ચૌહાણ, સૂરજ રાજપૂત અને અન્ય 2 સગીરો એ લોકો તેમજ અન્ય અજાણ્યા માણસો ત્યાં સર્કલ પાસે ગયા હતા, જ્યાં આગળ આ 2 એક્ટિવા ચાલક તેમજ બીજા અજાણ્યા માણસો હાજર હતા. એ લોકો વચ્ચે સામસામે ઝઘડો થયેલો હતો, જેમાં જે નિરંજન ચૌહાણ છે તેને માથામાં વાગેલું છે અને ટાંકાયેલા છે. સામેના પક્ષે જે શાહરૂખ ઇસરાર છે તેને વાગેલું છે. બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક પક્ષે કુલ 3 અને એક પક્ષે 4 એમ ટોટલ 7 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે. સુરતમાં 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ પહેરવાનું અમલીકરણ થયું છે અને ત્યારે 2 વ્હીલ ચાલકોને હેલ્મેટ ફરજિયાત છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 8 દિવસમાં 56,000થી વધુ ઈ ચલણ જનરેટ કરાયું છે. જે લોકોનું 5થી વધુ વખત ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યું હોય તેમના લાયસન્સ રદ કરવામાં આવશે. સિગ્નલ પર લોકો 2 વ્હીલર ઉપર હેલ્મેટ વગર દેખાતા કંટ્રોલ રૂમમાંથી એનાઉન્સ કરવામાં આવે છે. તો જે છેલ્લા 15 દિવસ દરમિયાન જે કામગીરી થઈ છે એમાં આ કમ્પ્લાયન્સ 90% જેટલું પહોંચ્યું છે. એના માટે પણ હું દરેક સુરતીઓને અભિનંદન આપીશ. પરંતુ એની સાથે સાથે એવા 10% લોકો કે જે ખરેખર પોતાના સુરક્ષાની ચિંતા, પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા નથી કરી રહ્યા, એમના માટે અમે જે એક્શન પ્લાન બનાવ્યો છે એમાં સૌપ્રથમ તો હું ધ્યાન દોરવા માંગીશ કે અમારા સીસીટીવી કંટ્રોલ રૂમમાં જે 772 કેમેરા છે એ 772 કેમેરાની મદદથી અમે લગભગ 15,000થી વધારે ઈ ચલણ જનરેટ કરેલા છે, જેમાં અમારા મોબાઈલ એપ છે વન નેશન વન મોબાઈલ એપ અને વીઓસી એપનો પણ સમાવેશ થઈ જાય છે.
મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ સુરતનો યુવક ગુમ થયો છે. કતારગામનો કમલેશ વઘાસિયા 12 દિવસથી લાપતા છે. ત્રિવેણી સંગમમાં કમલેશે જોખમી ડૂબકી લગાવી હતી. કમલેશનો જોખમી રીતે ડૂબકી લગાવતો વિડીયો પણ સામે આવ્યો છે. અંતે કમલેશ માટે ડૂબકી મોતની ડૂબકી સાબિત થઈ ગઈ છે. આ સાથે જ યુવકના ડૂબવા અંગે નાગસુકવા પોલીસને 2 વાર જાણ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ફરિયાદ લઈ યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. આણંદમાં મનપા ડ્રેનેજ વિભાગના સાધન અકસ્માત મામલો સામે આવ્યો છે. નશાની હાલતમાં ડ્રેનેજ વિભાગના વાહનથી ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વિડીયો બનાવી ચાલકને પૂછતા નશો કર્યો હોવાનો એકરાર કર્યો હતો. આ સાથે જ મીડિયામાં અહેવાલો પ્રકાશિત થતા મનપા હરકતમાં આવી હતી. મનપા દ્વારા પૂજા કન્સ્ટ્રક્શન નામની જામનગરની એજન્સીને નોટિસ ફટકારાઈ છે. એજન્સી દ્વારા નશીડા ચાલકને છૂટો કરવામાં આવ્યો છે. પરંતુ કોઈ મોટી દુર્ઘટના ઘટી હોય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉભા થયા છે. સફાઈના સાધનો અમે ડ્રેનેજનું ઓપરેશન અને મેન્ટેનન્સ માટે એજન્સી લોકો કહેવામાં આવેલી છે અને એ એજન્સીને નગરપાલિકાના 2 વાહનો અમે ભાડું નક્કી કરીને આપવામાં આવેલા છે. જે મેસેજ મને રાત્રે મળેલ છે, મેં માહિતી લીધેલી છે અને એ માટે જે તે એજન્સીના ડ્રાઈવર દ્વારા નુકસાન કરવામાં આવેલું છે. આ બાબતે અમે અમારી જે એજન્સી છે એને પણ નોટિસ આપીશું અને જે ડ્રાઈવર ખરેખર નશાની હાલતમાં હશે તો એને પણ અમે છૂટો કરવા માટેની કાર્યવાહી કરીશું. આણંદના ધર્મજ ગામમાં કમળાના રોગે કેર મચાવ્યો છે. ધર્મજમાં કમળાના રોગના વધુ 20 દર્દીઓ મળી આવતા કમળાના અસરગ્રસ્તોની સંખ્યા 85 ને પાર પહોંચી છે. તેમજ ફરી એકવાર ગામમાંથી પાણીની લાઇનમાં લીકેજ મળ્યું છે. છેલ્લા 1 સપ્તાહમાં પાણીની લાઇનમાં 23 લીકેજ મળ્યા છે. તંત્ર દ્વારા 13 જેટલા લીકેજનું સમારકામ પૂર્ણ કરાયું છે. જ્યારે આરોગ્ય વિભાગની 18 ટીમ દ્વારા ગામમાં પાણીના નમૂના લેવાયા છે. સાથે જ કલેક્ટર અને ડીડીઓએ ગામની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 72 જેટલા સસ્પેક્ટેડ કેસો આવ્યા છે. 19 જેટલા દર્દીઓ એડમિટેડ પણ છે. તમામ સમગ્ર ગામમાં જે અફેક્ટેડ એરિયા છે, તમામ અફેક્ટેડ એરિયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ, જે ઘર ટુ ઘર જઈને સર્વેલન્સ કરવાનું છે, જે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, ક્લોરીન ટેબ્લેટ કઈ રીતે યુઝ કરવાનું, પાણી દર વખત ઉકાળીને પીવાનું, સમગ્ર ગામમાં લાઉડસ્પીકરથી, જગ્યા નોટિસ બોર્ડ પરથી અને ડોર ટુ ડોર જે આરોગ્યની તમામ ટીમો, પંચાયતની ટીમો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યો છે. મહેસાણામાં ઊંઝા હાઈવે ઉપરથી હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. રાવલ પેટ્રોલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા વાહન ચાલકે રાહદારીને કચોડ્યો હોવાનું સામે આવ્યું છે. હાઈવે ક્રોસ કરી રહેલ અજાણ્યા ઈસમને અડફેટે લીધો હતો. અકસ્માતનો ભોગ બનેલા અજાણ્યા ઈસમનું મોત થયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો હતો, જ્યારે હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં સમૂહ લગ્નના વધુ એક આયોજકની ધરપકડ કરાઈ છે. આયોજક દિલીપ ગિરધર વરસડાને પોલીસે દબોચ્યો છે. પદ્યુમનનગર પોલીસે ગત મોડી રાત્રે દિલીપની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસ પૂછપરછમાં 4 આયોજકોનું વધુ એક જુઠ્ઠાણું સામે આવ્યું છે. માત્ર પોતાનું નામ થાય તે માટે કાર્યક્રમમાં જોડાયાનું રટણ કર્યું છે. તેમજ 4 સાચું બોલે છે કે ખોટું તે ચંદ્રેશ ઝડપાયા બાદ જ ખુલાસો થશે. રાજકોટ શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થયો હતો. રેલનગર વિસ્તારમાંથી વિધર્મી સગીરાને લઈને ફરાર થયો હતો. ટ્યુશનનું કહીને ઘરેથી નીકળેલી સગીરાનું અપહરણ થયું છે. પરધરીના સાહિલ સંઘાર નામના વિધર્મી શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ પુત્રીને પરત લાવવા માટે ગૃહમંત્રી પાસે માંગ કરી હતી. તેમજ પદ્યુમનનગર પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાવી હતી. મારી બેબી છે 14 વર્ષની, ટ્યુશનમાં ગઈ હતી પણ ટ્યુશનમાંથી ઘરે પાછી પરત નથી ફરેલી. એટલે મને ટ્યુશન વાળાએ જાણ કરેલી છે કે આ રીતનું ઘટના છે, તમારી બેબી આવી નથી. એટલે અત્યારે હું એની તપાસમાં છું. મેં ત્યાં પ્રદ્યુમન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે.
ઈ કોઈ ઘટના મને ખ્યાલ નથી, પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમ એની સાથે. સાહિલ નામ છે, પડદરીનો રહેવાસી છે. વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢમાં યોજાતા શિવરાત્રીના મેળા તથા સોમનાથ મહોત્સવને લઈને વિશેષ વ્યવસ્થા કરાઈ છે. મુસાફરોને 24 કલાક બસ મળી રહે તે માટે એસટી વિભાગ દ્વારા 50 બસ ફાળવવામાં આવી છે. આ સાથે જ ગયા વર્ષે શિવરાત્રીના મેળા દરમિયાન એસટી વિભાગને 35 લાખથી વધુની આવક થઈ હતી, જ્યારે આ વર્ષે પણ એસટી વિભાગને વધુ નફો થાય તેવું જોવા મળી રહ્યું છે. મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ખાસ આયોજન કરાયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથનું હોય તો તેના મહાત્મ્યને ધ્યાનમાં રાખી અને આ વખતે આપણા રાજકોટ વિભાગ દ્વારા વિશેષ 50 બસનું આયોજન કરેલું છે કે જેથી કરીને યાત્રિકો સોમનાથ મંદિર સોમનાથ મહોત્સવમાં આ ઉપરાંત ભવનાથમાં પણ આપણે જોતા હોઈશું કે વર્ષો વર્ષ ખૂબ વિશાળ સંખ્યામાં પબ્લિક ત્યાં શિવરાત્રીમાં જતી હોય છે અને એનું મહાત્મ્ય આપણા સૌરાષ્ટ્રમાં ખાસ વધારે વિશેષ છે. ભાવનગરમાં ધોબી સોસાયટી વિસ્તારમાં યુવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. રોડ પર ભોજન સામગ્રી લઈને જઈ રહેલ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. 10 થી 12 લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડાયો છે. એક તરફ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને ત્યારે આ મેળા દરમિયાન બસ સ્ટેન્ડમાંથી બિનવારસી હાલતમાં 2 શંકાસ્પદ સ્કૂલ બેગ મળી આવ્યા હતા. શંકાસ્પદ સ્કૂલ બેગ મળતા એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી. આ તપાસમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આ બેગ કોણ છોડી ગયું તેને લઈને એસઓજીએ જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. એસઓજી પીઆઈસી ચાવડા સાહેબને માહિતી મળેલી કે બસ સ્ટેશનમાં 2 શંકાસ્પદ બેગો છે. બીડીડીએસની ટીમને સાથે રાખી અને ચેક કરતા ત્યારબાદ એ ગાંજા જેવી વન્ય પદાર્થ જણાય આવતા એફએસએલની ટીમને બોલાવી ચેક કરતા 8 કિલો અને 700 ગ્રામ જેટલો ગાંજો મળી આવેલો અને આ જે અજાણી બિનવારસી બેગમાંથી મળી આવેલો હોય આથી બસ સ્ટેશનના જે કેમેરા છે તેની મદદથી અને અન્ય મુવમેન્ટ નેત્રમના કેમેરાની મદદથી આ ગાંજો કોણ લાવેલું છે અથવા તો આ બેગ કોની પાસે હતી તે બાબતે પણ હાલ તપાસ શરૂ છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડપણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.